અંતરિક્ષથી ભારતને સૌથી સુંદર ગણાવનાર કેપ્ટન શુભાંશુ શુક્લાને ટીમનું પરત ફરવાનું કાઉન્ટડાઉન શરૂ. ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને તેમના 3 સાથીદારોનું એક્સિયોમ 4 મિશનમાંથી પૃથ્વી પર પરત ફરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ઐતિહાસિક મિશનમાં ભારત, અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓનો સમાવેશ થયો હતો. વિંગ કમાન્ડર રાકેશ શર્માની 1984ની અવકાશયાત્રા પછી આ માત્ર બીજું જ વખત છે જ્યારે કોઈ ભારતીય અવકાશમાં ગયો છે. કેપ્ટન શુક્લાએ આ ખાનગી મિશનમાં પાયલટ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે નાસા અને સ્પેસએક્સની ભાગીદારીમાં એક્સિયોમ સ્પેસ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો. અનડોકિંગ પહેલા કેપ્ટન શુભાંશુ શુક્લાએ જણાવ્યું કે અંતરિક્ષથી જોતા ભારત સૌથી વધુ સુંદર દેખાય છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના દોરાન શુક્લા અને ટીમે 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાંથી અનેક ઇસરો દ્વારા પ્રસ્તાવિત હતા, જેમ કે બાયોટેકનોલોજી, કૃષિ અને માનવ આરોગ્ય સંબંધિત પ્રયોગો. આ અભ્યાસો ભવિષ્યના લાંબા અવકાશ મિશન અને ટકાઉ જીવન પ્રણાલીઓ માટે મહત્વપૂર્ણ માહિતી આપશે. એક્સિયોમ 4 મિશન ભારતની અવકાશ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને વૈશ્વિક સહયોગનું પ્રતીક છે. ભારતે 2035 સુધી પોતાનો અવકાશ મથક સ્થાપિત કરવા અને 2040 સુધી ભારતીયને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે. ઇસરોએ કેપ્ટન શુક્લાને તાલીમ આપવા અને તૈયાર કરવા માટે વિશાળ રોકાણ કર્યું હતું અને આ મિશનને આગામી ગગનયાન માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. હવે કેપ્સ્યુલ, જેમાં શુક્લા અને તેમના સાથીદારો છે, ફ્લોરિડાના કિનારે અથવા મેક્સિકોની ખાડીમાં સોફ્ટ સ્પ્લેશ ડાઉન કરશે. સમગ્ર દેશ તેમના સુરક્ષિત પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ સફળતા ભારતના અવકાશ વિજ્ઞાન માટે ગૌરવનો ક્ષણ છે અને નવી પેઢીને પ્રેરણા આપશે.